દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ। લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। લખતર તાલુકાના માલિકા ગામમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં પાણી ભરાયા હોય ગંદકીના થર જામ્યા। ગંદકીના થરના કારણે માલિકા ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? લખતર તાલુકાના માલિકા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીના થર જામ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓ ઘણા સમયથી માલિકા ગ્રામ પંચાયતના અધિકારીઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશમાં સ્વચ્છતા વધે તે માટે સ્વચ્છતા સપ્તાહ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવે છે। સાથે સમગ્ર દેશ સ્વચ્છ બને તે માટે થઈને હાલની ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સપ્તાહ સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે। નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત દેશ સ્વચ્છતા વિશ્વનો ટોપ 5 દેશમાંનો એક દેશ બને, ત્યારે દેશની હાલત દેશના સપનાની વિરુદ્ધ થઈ જઈ રહી છે। ત્યારે ગ્રામજનો સ્વચ્છતા ભ્રષ્ટાચાર અંગે લેખિત મૌખિક રજૂઆત કરી રહ્યા છે। તેમ છતાં ગ્રામ પંચાયત પદાધિકારીના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે ગ્રામજનોને એક જ ચર્ચા ચાલી રહી છે કે સરકાર અવારનવાર જાહેરાત કરી રહી છે, લોકો ટેક્સમાંથી થતી આવકમાંથી ગ્રાન્ટ રૂપે દરેક ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો આ ગ્રાન્ટ જાય છે ક્યાં? કેમ ગામની હાલત સુધરતી નથી? કેમ અધિકારી કે પદાધિકારી કે આ બાબતે કોઈ વિચારતા નથી? શા માટે લોકો અનેક પ્રકારનો ટેક્સ ભરતા હોવા છતાં સિનિયર સિટીઝનો, બાળકો સહિતના મહિલા પુરુષને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે? તેમ જણાવી માલિકાના જાગૃત નાગરિક દ્વારા ગંદકી વિડીયો વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્તમાન ન્યૂઝ।